ફતેપુરા તાલુકામાં આવનારી જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને કારણે ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આજે જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો આ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરી સર્વ અમારી સાથે જલ્પા મેડમ અને પહેલા મોરચાના પ્રદેશ મંત્રી અને બધા ખૂબ સંખ્યામાં આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જંગી લીડથી જે અમારે ફતેપુરાની અંદર 3 જિલ્લા સીટો અને 18 તાલુકા પંચાયતની સીટો આવેલી એમાં જંગી લીડથી જીતાડવા માટે સૌ કાર્યકર્તા આજે કટિબંધ સાથે ખૂબ ચર્ચા થઈ અને ખૂબ આજે ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી લીડથી સૌથી ફતેપુરા દાહોદ જિલ્લાની અંદર સૌથી ફતેપુરા તાલુકાની લીડથી જીતવા માટે બાહેધરી આપી છે। ભારત માતા કી જય।